હેલો મિત્રો, ગુજરાતી ધમાકા 07 માં તમારું હાર્દિક સ્વાગત છે। તો ફરીથી આપણે એક નવો બ્લોગ વિડીયો લઈને આવી ગયા છીએ। આજે આપણે લઈ નાખ્યું છે લેપટોપ। તો હવે અનબોક્સિંગ કરી નાખી। 2-3 વાર તો કરી નાખ્યું છે અનબોક્સિંગ। જો મિત્રો, હવે હું લેપટોપ કાઢું છું। જો 70,000 નું લેપટોપ છે ગાઈસ। ये निकाल दी पन, ये हुआ स्टार्ट। देखो, ये हुई ना बात। बिल्कुल यस। देखो, हमें अब इसमें हॉटस्पॉट करना पड़ेगा। हॉटस्पॉट जैसा इस मोबाइल में से कर लेता हूँ। बाकी તમે જોઈ શકો છો ગાઈસ કેમ છે લેપટોપ। આ પ્રકારનું કંઈક આપણું લેપટોપ છે। જો મને લાઇટ પેટે છે, જો કીબોર્ડમાં જો એક જ લાઇટ સફેદ જ પેટે છે। બાકી હવે આપણે જે કનેક્ટ કરી લઈ હોટસ્પોટ। હાલો, થઈ ગયું કનેક્ટેડ। જોઈ શકો છો હવે આપણે ખુલી ગયું છે લેપટોપ। હવે આમાં આપણા જ વિડીયો જોવાય। આપણે જોઈન કનેક્ટ ભેગા થયું ભેગું મેસેજ આવવા માંડે। આ ખુલી ગયું છે યુટ્યુબ। બધું એક કાઢી નાખું। જો આપણો બ્લોગ આવી ગયો ગાઈસ। જો જોઈએ આપણે આપણો બ્લોગ। ચીપડા ખાતા ખાતા જોઈ જો તમે હવે આપણે લઈ આપણા શોર્ટ વિડીયો કેટલા વ્યૂ છે બધું ચેક કરી લઈ। જોયા નથી એમાં વિડીયો નાખીને મૂકી દો ભાઈ, કઈ જોવા બોવાનું હોય નહીં। નામે વ્યૂ જો આમાં છે 353 900 ને ભાઈ આ કેબીમાં જ વિડીયો આવે છે। હવે જે આપણે જોઈએ બધા વિડીયો, જો આપણા વિડીયો લાઈક ને બધું સારું આવે છે। આ બધો તમારો સપોર્ટ છે મિત્રો, નકર કાંઈ ના થઈ શકે। 3000 સબસ્ક્રાઈબર હવે થવા આવશે। 2000 સબસ્ક્રાઈબર તો કમ્પ્લીટ થઈ ગયા છે। હાલમાં મારે સબસ્ક્રાઈબર છે 2170 કા 75 સબસ્ક્રાઈબર હમણાં મેં ચેક કર્યું। જો બધા વિડીયો આ છે મિની બ્લોગ આપણો। લાઈક બાઈક ને બધું સારું હોય આપણે જો તમે નાખ્યા ભેગો કેબીમાં વિડીયો આવી જાય, સારું જ કહેવાય ને। એડવર્ટાઈઝ આવી ગઈ વચ્ચે ગાઈસ। આ પ્રકાશ તમને કેવાનો લાગે? પ્રકાશ છે બલ્બનો। બલ્બ છે ને આપણે આ ફ્લેશ લાઈટ કરી ને એનો જો તમે બાકી
આ વિડીયો જેવો હોય. એડિટિંગ માટે લીધું છે કોમ્પ્યુટર ભાઈ પેશિયલ. અને જો તમે આ વિડીયો જોતા હોય તો જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ગુજરાતી ધમાકા 07 ને જો તમે જોતા હો તો જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો તો હવે આપણે જશું મેડી બેડી ઉપર જઈ બધું આમ જોઈએ વ્યૂ. હવે લેપટોપને કરી દઈએ આપણે બંધ. ચાર્જિંગ છે 61%. હવે આપણે બધું હોટસ્પોટ બંધ કરી દઈએ, રિપ્લેસ મારી દઈએ. કમેન્ટમાં જણાવી દેજો. જો અલાર્મ લેપટોપ લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો મિત્રો હવે જાય છીએ આપણે મેળી ઉપર. યાર કે તડકો બહુ હો ભાઈ. અગાસી દે દીધી આંબાલાલ અને પરેશ ગોસ્વામી એમ. હવે અમે શું કરીએ, અમે તો ખેડૂત છીએ. જો તમે આમ ફૂલ તડકો છે. હવે આમાં બિલ્લા વાઇટ માર્યો ને એકદમ ફૂલ સફેદ જ દેખાય, આખું ખેંચાઈ જાય. તમે કાલના બ્લોકમાં આ બધું તો જોઈ જ લીધું હે. આજ છે થોડો તડકો દેખાડીએ. હું કાલ છાંયો જોયો તો આજ તડકો જો તમે ઓલો વિડીયો તો જોઈ જ લીધો હશે. આપણે વરસાદ આવી ગયો છે. વરસાદ ને વાવાઝોડું ને બધું ભેગું હતું આમાં. તો એ આપણા આંબાની કંઈ કેરી નથી ખાઈ રહી. એકેય કેરી નથી ખાઈ રહી. નામી કહેવાય ના ખાઈ રહી હોય ને કે ઘણાઓને કેરી ભાઈ ખરી ગઈ બધી. થોડીક રહી આંબામાં, હોય ને એની અડધાની અડધી રહી. જો ભાઈ આ ધાબો ને આપણે ધાબો કર્યો છે ધારિયામાં. એ તમને લગભગ દેખાડી દીધો હોય. ના લગભગ નથી આવ્યો. ના નથી દેખાડ્યો તમને ધાબો. એ હવે નિરાતે બીજા બ્લોગમાં દેખાડી દઈ. આ પતરાની નીચે ધાબો કર્યો. પતરા છે ને એની નીચે ધાબો કર્યો. ને તડકો છે ફૂલ. સૂરજને તમે જોવો ક્યાં ગયો હોય. સૂરજ દાદા ક્યાં હાવ ઉપર લાગે. સૂરજ દાદા એવું તમે સૂરજ દાદા તડકો એટલો પડે છે ને ગાઈસ. હજી 2 મિનિટ નથી થઈ હું ઉપર આવ્યો. ગરમી વરવી ચાલુ થઈ ગઈ. ફૂલ તપ છે. આંખ નથી ઉપર. એવી ગરમી છે. અને આ બધા ભાઈ કલર થઈ આપણા જ છે. ખુદે કર્યો. મકાનમાં આવ્યો તમે આ ડિઝાઇનમાં કલર કર્યો આપણે. પતરામાં થઈ એ ઓલા છે એલ્યુમિનિયમના પતરા છે બા. માટલું અહીંયા મૂકી દીધું છે. જો તમે હવે વાડીએ જવાનો વિચાર છે. આપણે એક ધારુવાડી વાડી છે ને હમણાં કોઈ દી ગયા નથી. ત્યાં જવાનો વિચાર છે. હવે શું થાય. બાકી જોઈ શકો છો તપ બહુ છે. આપણે નવરી બજાર આજ છીએ. કંઈક વાડી જવાનું હોય, કામ હોય. હવે વેકેશન પડી ગયું એટલે કાંઈ મેં હવે બ્લોગ ઉતારવાનો ધંધો હોય. વેકેશન પડી ગયું. તમને મેં કીધું હતું જ રજામાં આવતો તો બ્લોગ બનાવ્યો.
વેકેશન પડીએ એટલે આપણા કાયમી બ્લોગ આવતા રહેશે. તો આજથી કન્ટિન્યુ બ્લોગ આવતા રહેશે કાયમી. હવે બરાબર. બાકી જેવું તમે એમ તપ કેવું છે. અગાસી હવે પૂરી થઈ ગઈ ને હવે ભારત પાકિસ્તાનનું યુદ્ધ લડાશે. એટલે હવે એ જોવાનું. રેડ એલર્ટ વાગીએ જો દ્વારકા જિલ્લામાંથી તમે વિડીયો જોતા હશો. દ્વારકા જિલ્લાના હશો તો રેડ એલર્ટ તમને સંભળાશે. અમારે ત્યાં સંભળાશે કેમ કે દ્વારકા જિલ્લાના રહી. હવે અમારે ત્યાં રેડ એલર્ટ સાંભળવું જ પડે. 15 જિલ્લામાં આપણે સંભળાશે. ભાવનગર ને એવા બધા ઘણા જિલ્લા છે ને એમાં બધેમાં, જુનાગઢ ને બધેમાં રેડ એલર્ટ સંભળાશે. બરાબર. ચાલો તો હવે આજના બ્લોગમાં એટલું જ. મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. તો કમ્પ્યુટર તમે કેવું લાગ્યું જલ્દી કમેન્ટમાં જણાવી દેજો. પાછું એ બહુ મોંઘું આવ્યું એટલે ઘણી બોલાઈ રાખે. ધાબુભાઈ એને આમાં કલર કર્યો ને આખું ખાઈ. હાલો તો હવે મળી નેક્સ્ટ બ્લોગ વિડીયો.